અમદાવાદ બાદ રાજકોટમાં રિક્ષા ચાલકો ભાડામાં વધારો કરી શકે છે। સીએનજીના ભાવ વધતા રાજકોટમાં રિક્ષાના ભાડા વધારવાની માંગ ઉઠી છે। રેપિડોને કારણે રિક્ષા ચાલકોને અસર થયાનો પણ દાવો છે। રાજકોટમાં મિનિમમ રિક્ષાનું ભાડું 25 થી વધારી 50 રૂપિયા કરવા માંગ કરાઈ છે। ની અંદર 40 થી 50 હજાર રિક્ષાઓ 50 હજાર કરતા વધારે લોકોની રોજગારી પૂરી પાડે છે, પરંતુ રેપિડોના કારણે રિક્ષા ચાલકોના છેલ્લા 1 વર્ષથી ધંધા ચોપટ થયા છે। આપણી સાથે રિક્ષા ચાલકો છે, તેઓ ભાડું પણ વધારી શકતા નથી। આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો, શું પરિસ્થિતિ છે? અત્યારે તો પરિસ્થિતિ બહુ હાર્ડ છે। એનું કારણ કે રિક્ષાની અંદર અત્યારે માન ઘરનું માન ભેરું થાય, બરોબર। બીજો કઈ ખર્ચો આવે દવાખાનો તો પહોંચી શકતો નથી રિક્ષાવાળો, બરોબર ને। એ માટે ખાસ કરીને તો રેપિડો જે મોટરસાઇકલ ચાલુ કર્યા, મોટરસાઇકલની અંદર પાર્સિંગ પરમિટેડ હોય, એમાં ટેક્સી પાર્સિંગ કે એવું આવતું નથી, છતાં અહીંથી પેસેન્જર લઈ જઈએ ને। હમણાં જ આપણે હાલમાં જ દાખલો બન્યો ખાલાવા રોડ ઉપર છોકરીની છેડતીનો, રેપિડોમાં મોટરસાઇકલમાં, બરોબર। તો એ તો શું લેવા પબ્લિક આ ચાલુ રાખે? કંઈક છોકરીની છેડતી કરી હતી રેપિડોવાળાએ, તો એમાં કાંઈ એક્શન લેવાનું નહીં, તો શું કારણે ન લેવાનું? તમે ભાડું પણ વધારી શકતા? ભાડું એ નથી વધારી શકતા, કેમ કે વધારીએ તો રેપિડો આવી જાય મોટરસાઇકલ, જ્યાં 100 રૂપિયા ભાડું થતો હોય રેપિડો 40 રૂપિયામાં લઈ જાય। કાયદેસર એ લોકો ફેરા કરી શકે? ન કરી શકે, કાયદેસર એ લોકોને પાર્સિંગ જ નથી ને કાયદેસર। ખરેખર આ ઓટો રિક્ષાના જ પેસેન્જર છે બધા, બાઇક વાળા હાલે જ નહીં। આ તો આ કંપની વાળા નહીં છે, બાઇક વાળા હાલે, બાકી રેપિડો ઓટો રિક્ષામાં જ હાલે। અને બહારની કંપની આવી રીતના આમ કરે તો રિક્ષા વાળાની ઉપર તો એક જાતનો ત્રાસ જ છે ને, એવું જ થયું ને। તમે શું કહેશો ભાઈ? ગેસમાં ભાડા વધી ગયા, ટૂટી ઓઇલમાં ભાડા વધી ગયા, પેસેન્જરના ભાડું કહેતો કે આટલું થોડું ભાડું હોય, રેપિડો વાળા આવીને 150નું ભાડું હોય તો રેપિડો 70 રૂપિયામાં લઈને વયો જાય। અમારી માંગ છે રિક્ષા ભાડું વધારો એમ। આટલી મોંઘવારી વધી ગઈ છે, દરેક વસ્તુમાં મોંઘવારી વધી ગઈ, તો રિક્ષાના ભાડામાં કેમ વધારો નથી થતો? રિક્ષા અને ટેક્સી, એને બેને ટેક્સી પાસિંગ આપ્યું છે, હોન્ડા વાળાને ટેક્સી પાસિંગ તો આપેલું જ નથી, છતાં એ લોકો કામ કરે જ છે રેપિડો વાળા એનું, ને એ એમ કે અમને સસ્તે ભાવે લઈ જાય સિંગલ વ્યક્તિ। રેપિડો આવ્યું પછી કેટલો ભાડું કેટલું, એટલે તમારા ધંધા ઉપર શું સીધી 90% અસર આવી ગઈ સીધી। રેપિડો આવ્યા પછી 90% રિક્ષાના ધંધા થપ, મોટરસાઇકલ ચાલુ કર્યા એમાં, ને અમારા રિક્ષાવાળા ભાઈઓએ 3ની પરમિટ છે, એની જગ્યાએ 6 હોય તો બેસાડી લઈએ। એ અમને થોડોક તકલીફ થયું કે ભાઈ ભાડું લ્યો વધારે, તમે કેમ 3ના ભાડામાં 5 બેસાડો, ન બેસાડો તો બીજાનું હાલે ને। અમારે કહેવાનું એટલું જ છે, બીજું કંઈ કેટલું ભાડું કરવું જોઈએ? અમારે જો સેટલ ભાડું અત્યારે 20 રૂપિયા ચાલે, એની જગ્યાએ 30 કરે તો અમારું એ થોડુંક ચાલે। કિલોમીટરના 20, 1 કિલોમીટરના 20 રૂપિયા થાય તો અમને પોસાય। મિનિમમ 1 કિલોમીટરના 20 રૂપિયા, કિલોમીટરના 30 રૂપિયા મિનિમમ। ગેસના ભાવ જ્યારે ઓછા હતા ત્યારે એટલા ભાવ ને અત્યારે વધી ગયા, એટલો જ અત્યારે 20 રૂપિયા ભાવ ભાડું છે ને અત્યારે 85 20 રૂપિયા છે। ગેસ જ્યારે 26 રૂપિયા કિલો રાજકોટમાં ચાલુ થયો તો પંપ, ત્યારે 20 રૂપિયા સેટલ હતું, તો અત્યારે 20 જ છે। અત્યારે 85 રૂપિયા ભાવે, 26 રૂપિયા હતું ત્યારે એ જ ભાવ હતું ને અત્યારે 85 થયા તો એ જ ભાવ। ઓઇલ 100 રૂપિયાનું લીટર આવતું ત્યારે, અત્યારે 300નું લીટર આવે તો એ જ ભાવે। રિક્ષા ચાલકો જે છે તેમને પોતાની વ્યથા ઠાલવી છે। રાજકોટની અંદર 40 થી 50 હજાર લોકોનું ઘર ચાલે છે રિક્ષાના કારણે, અને આ લોકો બધા મધ્યમ વર્ગના લોકો છે। રેપિડોના કારણે એક સાથે રાજકોટમાંથી લાખો કરોડો રૂપિયા ઢસડીને રેપિડો ચાલકો અથવા તો જે અલગ અલગ જે કંપનીઓ છે તે લઈને વહી જાય છે, જેના કારણે રિક્ષા ચાલકોના મોટા ભાગે ધંધા ચોપટ થયા છે। રાજકોટના બસ સ્ટેન્ડમાં સૌથી વધારે રિક્ષાઓ રાખવામાં આવી છે, અને રિક્ષા ચાલકોની માંગ છે કે આવતા દિવસોની અંદર રિક્ષાના જે ભાડામાં વધારો કરવામાં આવે, અને રેપિડો જે છે તેને લઈને તેમના જે ધંધા ચોપટ થયા છે, જેને લઈને પણ સરકારે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂરિયાત છે। કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।